છાયા વિરાશ. સાહેબ શું બનાવ બન્યો તમારી સાથે? અમે 12:30 અમે ઘરેથી નીકળ્યા અને ગેસનો બાટલો ભરવા કઈ જતા. જગ્યાએ બનાવ બન્યો? માધવ પાર્ક સોસાયટી ઉત્તરાયણ. શું બનાવ બન્યો? અમે નીચે ઉતરીને હજી તો ગાડી પાસે જતા હતા ને ત્યાં તો ઈ ભાઈ આવ્યા અને કે ભાઈ તમારી ગાડી લઈ લો, વચ્ચે પડી છે અને આવી રીતને નહીં મૂકવાની ને જ્યારે હોય તો તમે મૂકી દો છો ને એવી રીતને બોલવા મળ્યા. તો અમે કીધું અમારી ગાડી સાઈડમાં જ છે ભાઈ, પણ આ 4 વ્હીલ વાળાને કહો કે 4 વ્હીલ લઈ લે એમ. તો ભાઈ કે 4 વ્હીલની નહીં આમ ને તેમ. પછી એક ભાઈ આવીને સીધા આમની ઉપર હુમલો કરવા માંડ્યા અને હુમલો કરતા કરતા પછી બચાવવા ગઈ ને હું એને મારતા હતા, ગળી પીસીને દબી દીધી. તો એને મારતા હતા એને બચાવવા ગઈ તો એને મને હોકી માથામાં મારી અને સસરા પાસેથી હોકી લઈ લીધી અને હોકી મારી માથામાં મને. કયા પોલીસ સ્ટેશન તમે ફરિયાદ નોંધાવી? ઉત્તરાયણ પોલીસ સ્ટેશન. બીજે કઈ રીતે તમને તમારા પરિવારને હેરાન કરવાના? રોજ આમ દલિત સમાજના તરીકે આમ ખોટી રીતે હેરાન કરે છે રોજ. 2 વર્ષથી અમે ત્યાં રહેવી છીએ પણ અમને રહેવા જ નથી દેતા હકીને. રોજ આમ ને તેમ અમે નીકળવી તો એમ કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તમે આવી રીતને અહીંયા રહ્યો છો ને આમ ને તેમ, તમારું ઘર ખાલી કરાવવાનું આમ ને તેમ, એવું કેટલું બોલતા હતા અને અપશબ્દ કેટલા બોલતા હતા. એ સોસાયટીમાં દલિત પરિવાર બીજા કોઈ રહે છે? ના, અમારું એક જ ઘર છે. મારું નામ હિરેન વિરાસ છે. શું બનાવ બન્યો છે હિરેનભાઈ કે સમાજના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન એક પાસે? બનાવ એમાં એવો બનેલ છે કે ગઈકાલે 12:30 આપણે માધવપાક સોસાયટી ઉત્તરાયણમાં જ્યાં અમારા ભાડુત રહે છે તે મારા કાકા પણ છે ને તે તેમના છોકરો જે જતા હતા ગેસનો બાટલો ભરવા માટે, તો સામેવાળા જે ગૌરવ અને દેવસીભાઈ કરીને છે એ આવ્યા અને એ લોકો એમ કહેતા કે તમે ગાડી અહીંથી લઈ લો અને અવારનવાર તમારી કે ફરિયાદો આવતી જ હોય છે, તમારે ગાડી અહીંયા નહીં મૂકવાની, તમે આગળ અહીંયા મૂકી દો છો. ત્યાં 4 વ્હીલ એક્ઝેક્ટ ઓલરેડી ત્યાં 4 વ્હીલ પડેલી હતી, તેને નથી કીધું ને પોતે આમને ખીજાવા માંડ્યા. પેલા બેન જે મારા થાય છે એમને ખીજાવા માંડ્યા કે તમે આમ. પછી વાત એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે હાથાપાઈ ઉપર આવી ગઈ અને પેલા જે ગૌરવભાઈ કરીને છે એમણે જયદીપ કરીને છે એને ગળું દબાવીને તેને હાથાપાઈ કરી અને તે પેલા જે બેન છે છોકરી છે એને આ કાકા જે અપંગ છે એમની પાસેથી હોકી લઈને તેમને માથામાં વાર કરવામાં આવેલો છે અને તેમને તાત્કાલિક ત્યાંથી પછી સ્મીમેર હોસ્પિટલ આપણે લઈ ગયા. શા કારણે હુમલો કરવામાં આવ્યો છે? હુમલો આમાં આગામી પણ ઘણી બધી એમને અમારી થકી તકલીફો થાય છે, આજુબાજુ વાળાને જે અમુક સોસાયટી મેમ્બરોને તકલીફ થતી હોય છે, પણ એ લોકો એવું માનવામાં આવે છે કે આ દલિત સમાજના લોકો છે તો માનસિક ત્રાસ આપવાનું હોય અને અવારનવાર અપશબ્દો બોલવાનું, આવી રીતનું આરક્ષણ માટેનું. પોલીસ પ્રશાસનને પણ એટલી અપીલ કરું છું કે ગઈકાલે 12:30 આ ઘટના બની હતી. 7 વાગે આપણે અરજી ફડાવી દીધી, FIR ફડાવી દીધી હતી, તો પણ કોઈ કડકમાં કડક કાયદા કડક પગલાં ભરવામાં આવ્યો નથી. હવે એ જ માંગ છે કે પોલીસ પ્રશાસનને મારી એ જ વિનંતી છે કે આ તમે ગંભીરતાથી નોંધ લ્યો અને તેનું કાયદેસરની કાર્યવાહી કરો. આરોપી હજી નથી આવ્યા, એ જે 3 જણા આરોપી જે છે એ નથી આવ્યા. એ આરોપી ન પકડાય ત્યાં સુધી અમને રક્ષણ આપો. આરોપી ના પકડાય ત્યાં સુધી એમને રક્ષણ આપો અને આરોપી ફરાર છે એનું તમે પોલીસ પ્રશાસનને એટલી વિનંતી છે તમે ધ્યાનમાં રાખો. મોહનભાઈ મેઘજીભાઈ દલિત સમાજમાંથી આવું છું. હું હેન્ડીકેટ છું. મારા છોકરા માટે મન ભાવે એમ સોસાયટીવાળા ઘા કરતા હતા. 15 થી 20 જણા હતા, પણ એના 2-3 જણા તો હું ઓળખું છું. એને ભાર્ગવભાઈ દેવસીભાઈ કરીને છે, એક દેવસીભાઈ કરીને છે, એક એના ઘરના છે, બીજા અજાણ્યા શખ્સો ઘણા બધા છે અને અમારા દલિત સમાજ વિશે ઘણો અપશબ્દ બોલતા ગયા. અમારા છોકરાને મન ભાવે એમ મારતા હતા. મને 3 વખત હેઠો પાડી દીધો. હું તો વિકલાંગ છું. તો અમારે એમ એવું સિનિયરમાં મેં આ છોકરીને મેં 108ની મદદથી મેં 108નો ફોન કરી અને સિનિયરમાં દાખલ કરી અને મેં સારવાર કરાવી અને મેં ત્યાંથી મને સાહેબે કીધું કે ભાઈ તમારું પોલીસ સ્ટેશન ઉતારણ લાગે ત્યાં તમારો કેસ દાખલ થઈ ગયો છે. એટલે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યો. કાલે 7 વાગે ફરિયાદ દાખલ થઈ છે ના, આજે 12 વાગી ગયા છે, 24 કલાક થઈ છે, હજી કોઈ આરોપીને પકડવામાં આવેલા નથી. તો અહીંના PI એમ જે પટેલ છે તો એનો હાથ હોય તો એના કારણે એ તહમતદારને પકડવામાં નથી આવતા. નકર તો એ 24 કલાકની અંદર ગમીને હાથ પાતળમાં હોય તો પકડી આપે. કેમ કે અમારી દલિત સમાજ વિશે ઘણા અપશબ્દ બોલવામાં આવેલા છે. તો અમારી સમાજ અત્યારે આ ભેગી થઈ છે એટલે
જેમ બને એમ હું એવી દરખાસ્ત કરું છું કે જેમ બને એમ મારા પરિવારને તો અમારા દલિત સમાજોને ન્યાય જબરો મળે એવું મારે સાહેબ આગળ નમ્ર વિનંતી છે.